brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are ZFPC. રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ આપણી સાથે જોડાઈ ગયા છે, મારા સહયોગી ચિરાગ પણ આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નીતિનભાઈ, પહેલું તો આપનું રિએક્શન, કારણ કે વિજય રથ રોકાઈ ગયો છે, આપની પહેલી કમેન્ટ. તો લાંબા સમયથી જે ચૂંટણી પરિણામોની દેશ રાહ જોઈ રહ્યો હતો એ પરિણામો આજે આવ્યા છે. આપણા ગુજરાત રાજ્યની અંદર અમે એક સીટ તો અગાઉ સુરતની કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. શ્રી મુકેશભાઈ દલાલની બિનહરીફ જીતી ચૂક્યા હતા અને જે 25ની મતગણતરી આજે થઈ એમાંથી 24 સીટ ઉપર ગુજરાતની જનતાએ મતદારોએ અમને આશીર્વાદ આપ્યા છે અને 24 સીટ ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો લાખો મતોની બહુમતીથી વિજય થઈ ચૂક્યા છે. એટલે ગુજરાતની જનતાનો, મતદારોનો અને અમારા લાખો કાર્યકરોનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે બધા જાણીએ છીએ કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી હવે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક ગુજરાતીઓને એનો ખૂબ મોટો આનંદ છે અને દેશનું નેતૃત્વ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ત્રીજી વખત કરી અને ભારતને વિશ્વની આર્થિક મહાસત્તા બનાવે, સુરક્ષિત બનાવે અને સન્માનપૂર્વક આત્મનિર્ભર બનાવે, એ માટે જે એમને વચનો આપ્યા છે, જે મોદીની ગેરંટી તરીકે આખા દેશમાં સ્વીકારાયા છે, એ વચનો હવે અમારી સરકાર પૂર્ણ કરશે. ઓકે નીતિનભાઈ, હવે એક સવાલ એ વાતનો છે કે નથી 400+ તો લક્ષ્યાંક પાર પાડી શકાયો, ન 370થી વધુ બેઠકો આવી, ન ગુજરાતમાં હેટ્રિક લાગી કે ન તો 5-5 લાખની લીડ ઉમેદવારોએ મેળવી. આ તમામ નિરાશાજનક પરિણામ વિશે તમે હવે ભાજપના નેતાઓને શું સલાહ આપશો? જો અમારો સતત પ્રયત્ન હતો આ ઉનાળાની એટલી બધી ગરમીમાં, કાળઝાળ ગરમીમાં પણ અમારા લાખો કાર્યકરો ગામડે ગામડે, ઘર ઘર સુધી પહોંચ્યા હતા. પરંતુ ગમે તે કારણસર એ સત્ય છે, વાસ્તવિકતા છે કે અમે જે નિર્ધારિત કરેલો વિજય છે એના લક્ષ્યાંક સુધી અમે પહોંચી શક્યા નથી. અને અમે અમારા ગુજરાતના વિકાસ માટે અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા, મોદી સાહેબની સરકાર દ્વારા સતત પ્રયત્નો ચાલુ રાખીશું. પ્રજાની વચ્ચે જવાનું અમારા કાર્યકરો ચાલુ રાખશે અને આવનારા સવાલ એ વાતનો હતો કે આખરે ચૂક ક્યાં થઈ ગઈ? ક્યાંક તો ચૂક તમને જણાય છે, વરિષ્ઠ આગેવાન તમે છો બીજેપીના, ક્યાંક ચૂક તમને લાગે છે કે અહીંયા ચૂક થઈ ગઈ છે, આ નોંધું કરવા જોઈતું હતું, આ કરવા જોઈતું હતું? તો આજે અત્યારે પરિણામો આવ્યા છે એટલે એકદમ એના કારણો વિશે અભિપ્રાય આપવો થોડો વહેલો પડશે. અમારી પાર્ટી સંકલન કરશે, અભ્યાસ કરશે અને સ્વાભાવિક છે કે અમે જે ઈચ્છતા હતા એટલા લાખો મતોથી અમારા ઉમેદવારો વિજય પ્રાપ્ત નથી કરી શક્યા. અમારે એક સીટ બનાસકાંઠાની કમનસીબે ગુમાવવી પડી છે. તો આ બધાના કારણો ઉપર અમારો પક્ષ જરૂર આત્મમંથન કરીશું અને જે વ્યાજબી હશે, જરૂરી હશે એ કાર્યવાહી અમે કરીશું. ઓકે નીતિનભાઈ, થોડી વાર પહેલા શક્તિસિંહની પણ બાઇટ આવી અને તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર આવી ગયો છે. શું ખરેખર એવું છે? એનું પરિણામ છે આ? જો કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ટીમ હોય, દરેકને પોતાની એક લક્ષ્યાંક, ટાર્ગેટ નક્કી હોય છે. અમે અમારા ટાર્ગેટ નક્કી કર્યા હતા અને ટાર્ગેટને પરિપૂર્ણ કરવા માટે આખા દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈથી માંડી અમારા જેપી નડ્ડાજી, અમિતભાઈ શાહ અને અનેક નેતાઓએ રાત દિવસ ગામડે ગામડે, તાલુકે તાલુકે આખા દેશનો પ્રવાસ કર્યો છે. કરોડો મતદારો સુધી અમે પહોંચ્યા છીએ અને અમારા પ્રયત્નો
અમે સંપૂર્ણ રીતે કર્યા છે. કદાચ એમાં થોડી કચાશ રહી ગઈ હશે તો મેં કહ્યું એ પ્રમાણે એનું આત્મમંથન કરી અને એના ઉપર ચોક્કસ આગળ ઉપર નવી કાર્યવાહી કરી. ટૂંકમાં ભાજપ માટે હવે આત્મમંથનનો ચોક્કસ વિષય આખો બનશે. નીતિનભાઈ, રામ મંદિરનો મુદ્દો જે ભાજપે ખૂબ ગજવ્યો હતો સભાઓમાં, ઉત્તર પ્રદેશમાં આખો મુદ્દો ચાલ્યો નહીં. ઉત્તર પ્રદેશની સ્પેસિફિક ફૈઝાબાદ સીટ કે જ્યાં અયોધ્યા આવે છે ત્યાં તો સમાજવાદી પાર્ટી આગળ છે. જુઓ, ઉત્તર પ્રદેશમાં અમે ઘણા પ્રયત્નો કર્યા. ઉત્તર પ્રદેશમાં રામ મંદિર અયોધ્યામાં બનાવવું એ અમારો કોઈ ચૂંટણી માટેનું લક્ષ્ય નહોતું. આ તો સદીઓથી હિન્દુ સમાજ જે ઈચ્છી રહ્યો હતો એ કામ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે પૂર્ણ કર્યું છે. એનો આજે પણ અમને આનંદ છે અને આજીવન એનું ગૌરવ અમારા ભારતીય જનતા પક્ષને અને કરોડો કરોડો હિન્દુઓને થવાનું છે. ફૈજાબાદની સીટની આપ વાત કરો છો, એ ફૈજાબાદ અયોધ્યા જે આવ્યું છે એના જાતિગત સમીકરણો જો તમે જોશો તો ત્યાં આગળ અન્ય ધર્મના લોકો પણ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને ત્યાં આગળ શક્ય છે કે એ લોકોએ ભારતીય જનતા પક્ષને મત ના આપ્યા એટલે અમે એ ફૈજાબાદની સીટ અત્યારે મેળવી શક્યા નથી. પણ એ સીટ મહત્વની નથી. અયોધ્યાનું રામ મંદિર એ અમારા માટે આજીવન પેઢીઓ સુધી આવનારા હજારો વર્ષ સુધી મહત્વનું છે અને રહેવાનું છે. ઓકે, શું નીતિનભાઈ તમે એ માનો છો કે ઉત્તર પ્રદેશની સીટ્સ મહત્વની ખૂબ હતી? જો એ સીટ્સ અત્યારે ભલે લગભગ 36 ઉપર ઇલેક્શન કમિશનની સાઇડ કહે છે કે તમે આગળ છો, 33-34 ઉપર સમાજવાદી પાર્ટી છે, એ સીટ્સ જો ગુમાવી ન હોત તો આ આંકડો વધારે હોત એવું તો માનો છો ને? ચોક્કસ. જ્યાં અમે થોડી સીટો જે રાજ્યોમાં ગુમાવી છે એ રાજ્યોમાં અમે અમારા ધાર્યા પ્રમાણે અમારા લક્ષ્ય પ્રમાણેની સીટો પ્રાપ્ત કરી હોય તો અમે જે મોટું લક્ષ્ય રાખ્યું હતું એ લક્ષ્યને અમે જરૂર પહોંચી વળત. લક્ષ્યમાં જે ખામી રહી છે એના કારણે જ આ સીટો અમારા મૂળ લક્ષ્ય કરતાં ઓછી દેખાઈ રહી છે. ઓકે નીતિનભાઈ, એક સવાલ એ વાતનું એક આકલન ચોક્કસ થઈ રહ્યું છે કે જે ક્લીન સ્વીપ હતી ભાજપની, ગુજરાત હોય, રાજસ્થાન હોય, જ્યાં મોટાભાગની બેઠકો તમારા પક્ષમાં હતી, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, એવા રાજ્યોમાં ક્લીન સ્વીપ નથી થઈ શક્યું. બીજી બાજુ સાઉથને મેળવવા જતાં આ જે ક્લીન સ્વીપવાળા રાજ્યો છે એ પણ ગુમાવવા પડ્યા છે. જો મેં અગાઉ આપના ત્યાં જે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારો પ્રયત્ન સંપૂર્ણ છે પણ અમે ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારો પણ ચલાવીએ છીએ. ત્યાં આગળના સ્થાનિક નાના મોટા પ્રશ્નો હોય, ત્યાં આગળ જુદી જુદી જાતિ કે જ્ઞાતિના વિભાજનના પ્રશ્નો હોય તો બધાને સ્વાભાવિક છે જે તે વખતે અમે આ ટિકિટ વિતરણમાં કે ઉમેદવાર પસંદગી કરવામાં નક્કી ના કરી શક્યા હોઈએ. અને સ્થાનિક જે કારણો આવ્યા એ સ્થાનિક કારણો શું હતા, એને કેટલી અસર કરી, એ તો મેં જેમ ગુજરાતમાં કહ્યું કે અમે બધું અભ્યાસ કરીશું એમ અમારી રાષ્ટ્રીય ભારતીય જનતા પક્ષ પણ આખા દેશના પરિણામો ઉપર અભ્યાસ કરશે, એનું મૂલ્યાંકન કરશે અને એનાથી જ આવનારા સમયમાં જ્યાં જ્યાં અમારી નાની મોટી કોઈ કચાશ રહી ગઈ હશે તો એ કચાશ સુધારવાનો અમે પ્રયત્ન કરીશું. નીતિનભાઈ, અંતિમ સવાલ, જેમ તમે તમારી વાતોમાં ઘણી બધી વખત જાતિગત સમીકરણની વાત કરી, અન્ય ધર્મના લોકોની વાત કરી, તો તમે જે ગેરંટી આપી રહ્યા છો કે સૌનો સાથ સૌનો વિકાસ, એ વોટ બેંકમાં પરિવર્તિત થતું નથી. ગુજરાતમાં પણ તમે જોઈ લો, જ્યાં જ્ઞાતિ જાતિ ચાલી ત્યાં કોંગ્રેસે બેઠક મેળવી લીધી છે, બનાસકાંઠાની બેઠક. તો લાગે છે કે માત્ર વિકાસના વાયદાઓથી અથવા તો વિકાસના ફુગ્ગાથી વોટ નહીં જ મળે. જો એક બનાસકાંઠાની કે કોઈ એક રાજ્યની 2-5 સીટો ઉપર આ મોટા સૂત્રને સાંકળી શકાય નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું લક્ષ્ય હતું ને આજે પણ છે, એક તો વસુદેવ કુટુંબકમ, આખી દુનિયા એક પરિવાર છે અને હિન્દુ સનાતન ધર્મ એ ભારતનો ધર્મ છે. એવી જ રીતે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ અમારું એક લક્ષ્ય છે. એમાં ચૂંટણીમાં કોઈ મત આપે કે ના આપે એ અમે પણ જાણીએ છીએ કે કેટલાક ધર્મના લોકો, કેટલીક જ્ઞાતિ જાતિના, કેટલાક રાજ્યના લોકો સરકારની અમારી બધી યોજનાઓનો બધો જ લાભ લે છે છતાં અમને મત નથી આપતા. તો એનાથી અમે ડરતા નથી. અમે તો સૌનો સાથ અને
સૌનો વિકાસ કરી સૌને સુખી કરવામાં માનીએ છીએ. એટલે અમારી એ કામગીરી હજુ પણ ચાલુ રહેશે અને આજે નહીં તો બિલકુલ. આવનારા સમયમાં જેમને અમારા દ્વારા લાભ જી. મળ્યો છે, અમારી સરકારની યોજનાઓ દ્વારા જે લોકો સુખી થયા છે, જી. એ બધા આવનારા સમયમાં ભાજપને સંપૂર્ણ મદદ કરશે, સહયોગ કરશે એવો અમને વિશ્વાસ છે. ઓકે. ઓકે, આભાર નીતિનભાઈ મારી સાથે. brought to you by Vega, powered by Sensodyne and Women. Bro, Zebra Cases.